સુરતમાં ચાઇનીઝ દોરી પકડાવાનો સિલસિલો યથાવત છે। ચાઇનીઝ દોરીની ફેક્ટરી બાદ હવે ગોડાઉન પકડાયું। પાંડેસરામાં બનાવેલા ચાઇનીઝ દોરીના ગોડાઉનનો પર્દાફાશ થયો છે। પોલીસે પાંડેસરામાં જીઆઈડીસીમાં દરોડા પાડીને 1.75 કરોડનો જથ્થો જપ્ત કર્યો છે। સુરતથી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી આ જથ્થો મોકલાતો હતો। બોક્સ પર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખીને ગોલમાલ કરાતી હતી। પોલીસ સ્થળ પરથી 1710 બોક્સ ચાઇનીઝ દોરી જપ્ત કરી છે। દેશભરમાં દોરી સપ્લાય કરતા મયુર સંજય પટેલ સામે પણ તપાસ તેજ છે। ટેક્સ ચોરી અને જીએસટી ચોરીને પણ ધ્યાને રાખી તપાસ હાથ ધરાઈ છે। સુરત શહેર જોનપુર પોલીસે પાંડેસરા પોલીસને સાથે રાખીને જીઆઈડીસી માંથી કરોડો રૂપિયાનો ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો છે। હાલ દ્રશ્યમાં તમને બતાવીશ કે આ જ ગોડાઉનમાં જોનપુર પોલીસે પાંડેસરા પોલીસને સાથે રાખીને દરોડા પાડ્યા હતા। પરંતુ એક નહીં પરંતુ દ્રશ્યમાં જોઈ શકાય છે કે આખું ગોડાઉન જ જે છે અહીં જે છે ચાઇનીઝ દોરીથી જે છે ગચોગચ ભરેલું છે। જોઈ શકાય છે આખા પાર્સલ છે અને આ પાર્સલની અંદર જે છે ચાઇનીઝ દોરીનો જથ્થો જે છે જોવા મળી રહ્યો છે। જે રીતના પોલીસ દ્વારા મળતી માહિતી પ્રમાણે આ 1710 બોક્સ છે। એના 1710 બોક્સ ની અંદર જે 12,03,112 જેટલી જે છે બોબિન છે અને જેમાં એક બોબિન જે છે 150 રૂપિયામાં વેચવામાં આવતી હતી। એટલે કહી શકાય કે 1,67,00,000 રૂપિયાનો આ મુદ્દા માલ છે। જે રીતના જોનપુર પોલીસે પાંડેસરા પોલીસને સાથે રાખીને ઝડપી પાડ્યો છે। મહત્વની વાત એ છે કે થોડા દિવસ પહેલા જે છે જોનપુર પોલીસે પાંડેસરા પોલીસને સાથે રાખીને પાંડેસરા જીઆઈડીસી મારુતિ ચોક પાસેથી એક મોટી કંપની પકડી પાડી હતી, જેમાં ચાઇનીઝ દોરીનો જથ્થો જે છે બનાવવામાં આવતો હતો અને આ એ જ જથ્થો બનાવીને આ ગોડાઉનની અંદર જે છે સ્ટોક કરવામાં આવતો હતો। પોલીસને બાતમી મળવાની સાથે તાત્કાલિક ટીમ બનાવી હતી અને ટીમ બનાવીને જે છે અહીં દરોડા પાડ્યા છે। હાલ પોલીસ જવાન પણ અહીં મોજૂદ છે અને જે રીતના જે છે અહીં ખાસ કરીને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। અને હાલ જોઈ શકાય છે દ્રશ્યમાં આ એ ચાઇનીઝ દોરી છે કે જે રીતના ઉત્તરાયણના પર્વના દિવસે અનેક લોકોના જીવ લેતી હોય છે અને આ ઘાતક દોરી કહી શકાય છે। આ ઘાતક દોરી પ્રતિબંધ હોવા છતાં આ રીતના ગેરકાયદેસર રીતે કારખાનું ચાલતું હતું પાંડેસરા ખાતે અને જે રીતના પોલીસને બાતમી મળી હતી, બાતમીની આધારે જે છે દરોડા પાડવામાં આવ્યા હતા અને દરોડા દરમિયાન પોલીસે 2 લોકોની જે છે ત્યાં અટકાયત કરી હતી। હાલ જે પોલીસે જે છે વધુ તપાસ હાથ ધરતા ગોડાઉન પર મળી આવ્યું છે અને ત્યાંથી 1 કરોડથી વધુનો જે મુદ્દા માલ જે છે કબજે કર્યો છે। જાણવા મળી રહ્યું છે કે આરોપીઓ આ ચાઇનીઝ દોરી બોબિન તૈયાર કરીને અને જેને રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં એને મોકલતા હતા અને આ રીતના ગેરકાયદેસર રીતે વ્યાપાર ચલાવતા હતા। હાલ તો સમગ્ર મામલે પોલીસે સેમ્પલ મોકલી આપ્યા છે અને લેબમાં રિપોર્ટ આવ્યા બાદ જે છે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને 2 લોકોની અટકાયત કરી છે, તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે। પ્રશાંત ટીવી જી મીડિયા।